ભિલોડા નગરના બાયપાસ મુદ્દે ગ્રામ લોકો દ્વારા વિરોધ। અરવલ્લીમાં બાયપાસ રોડને લઈને ગ્રામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભિલોડા નગરના બાયપાસનો ગ્રામ લોકો વિરોધ કરી રહ્યા છે। શામળાજી ઈડર હાઈવેને પહોળો કરવાની કામગીરીમાં તંત્ર દ્વારા જમીન માપણીની કાર્યવાહી થતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે। લોકો રોડ પર ઉતરી આવ્યા, હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર કરીને આખા વિસ્તારને બાનમાં લીધો। જીવ આપીશું પણ જમીન નહીંની ગ્રામજનોની નારેબાજી કરવામાં આવી। મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। પોલીસ તૈનાત કરી રસ્તાની માપણી કરાઈ। લીલચા ખલવાડના ગ્રામજનો દ્વારા જમીન નહીં આપવા મક્કમ જોવા મળ્યા। ખેતર, ઘર, બોર, કુવા તોડી પાડવાની પ્રક્રિયા સામે વિરોધ પણ કર્યો। સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા સુરતની ધોરણ 8ની વિદ્યાર્થીનીનો આપઘાત। સુરતમાં ફરી એકવાર વિદ્યાર્થીની આપઘાત કરી લીધો। સુરતના સચિન વિસ્તારમાં રહેતી અને શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ। વિદ્યાર્થીનીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો। વિદ્યાર્થીનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીનીને 2 દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી। વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરાતા રહ્યા। સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી। આખરે વિદ્યાર્થીની આપઘાત કર્યો। બીજી તરફ આદર્શ પબ્લિક સ્કૂલના સંચાલકોએ મૃતક વિદ્યાર્થીની પરિવારનો આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા। સ્કૂલના સંચાલકોનું કહેવું છે કે વિદ્યાર્થીની 3 મહિનાની સ્કૂલ ફી બાકી હતી, પણ વિદ્યાર્થીઓને ફી માટે માહિતી આપતા જ નથી કે તમારી કેટલી ફી જમા છે અને કેટલી બાકી। અમે વાલીઓ સાથે જ વાત કરીએ છીએ। બીજી તરફ વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરતી સહકર્મીએ આક્ષેપ કર્યો કે કિશોરી એક યુવક જોડે ફોન પર વાતચીત કરતી। કેટલાક દિવસથી કિશોરી સ્કૂલ નહોતી આવતી। કિશોરીને તેના ઘરવાળા સ્કૂલ નહોતા મોકલતા। કિશોરીને પરિવાર તરફથી ટોર્ચરિંગ થતું, નહીં કે શાળા તરફથી। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમે તપાસ શરૂ કરી છે। મહિલા અધિકારીએ વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે। મહિલા અધિકારીએ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના પણ નિવેદન લીધા છે, જેની વચ્ચે આ મામલે સ્કૂલના 10 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા, જેમાં જોવા મળે છે કે વિદ્યાર્થીનીને લગભગ 1.25 કલાક સુધી કમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી। સવારે 8:45 થી 9:05 સુધી વિદ્યાર્થીની લેબમાં એકલી જ હતી। સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે વિદ્યાર્થીની શરૂઆતમાં લેબના સિટિંગ સ્ટૂલ ઉપર બેઠી હતી। ત્યારબાદ વિદ્યાર્થીનીને લેબમાં નીચે જમીન ઉપર બેસાડી દેવામાં આવી। લગભગ 9:06 વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં જવા દેવામાં આવી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી। આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। હવે તપાસ બાદ જ આપઘાતનું સાચું કારણ બહાર આવશે।